પ્રિય દર્શકો, એક સમયની વાત છે. દેવી પાર્વતી અને ભગવાન ભોલેનાથ કૈલાશ પર્વત પર બેઠા હતા. ત્યારે માતા પાર્વતીએ ભગવાનને પૂછ્યું, હે પ્રભુ, તમે જ આદિ અને અંત છો. તમારા જ કારણે કાલ પ્રાણીને ગ્રહણ કરે છે. પરંતુ આજે હું તમારી પાસે તે જાણવા માંગુ છું કે શિવલિંગ પર જળ ચડાવવાના નિયમ શું છે. કઈ સ્ત્રીને જળ ચડાવવું જોઈએ અને કઈ સ્ત્રીને જળ ચઢાવવાની જરૂર નથી. આ વિશે મને જાણકારી આપો. અને કઈ સ્ત્રીએ શુના સોમવારનું વ્રત ન કરવું જોઈએ. હે પ્રભુ, કૃપા કરીને મારા મનની શંકાઓને દૂર કરો. મિત્રો, ત્યારે હસતા હસતા ભગવાન શિવ કહેવા લાગ્યા, હે દેવી પાર્વતી, આજે તમે ઉત્તમ પ્રશ્ન કર્યો છે. શિવલિંગને જળ ચઢાવવાના કેટલાક મહત્વના નિયમો છે. તે પ્રાચીન નિયમોનું પાલન કરતા જ શિવલિંગને જળ અર્પણ કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ આ નિયમોનું પાલન નથી કરતો તો તે વ્યક્તિને મહાપાપ લાગે છે. હે દેવી, મેં તે સ્થાનથી ક્રોધિત થઈને જતો રહું છું જ્યાં આ નિયમોનું પાલન થતું નથી. હે દેવી પાર્વતી, આજે મેં એવી 3 સ્ત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યો છું જેઓને શિવલિંગ પર જળ ન ચડાવવું જોઈએ. આ સ્ત્રીઓને શિવલિંગ પર જળ ચડાવવાનું કોઈ શુભ ફળ પ્રાપ્ત થતું નથી. ઉલટું તેમના દ્વારા શિવલિંગ પર જળ ચડાવવાથી તેઓને મહાપાપ લાગે છે. શિવલિંગ જ મારું સાક્ષાત સ્વરૂપ છે, જેની નિત્ય પૂજા કરવા વાળાને મેં સ્વયં રક્ષા કરું છું. તમે જોયું કે કેવી રીતે માત્ર 12 વર્ષના માર્કંડેયને અમૃતત્વનું વરદાન પ્રાપ્ત થયું હતું. હે દેવી પાર્વતી, શિવલિંગ પર જળ ચડાવવાના નિયમ કહેતા પહેલા હું તમને મારી પરમ ભક્ત સુમતીની એક પ્રાચીન વાર્તા કહું. જે કોઈ પણ સ્ત્રી આ પ્રાચીન કથા સાંભળે છે તેને 100 વર્ષ સુધી શિવલિંગ પર જળ ચઢાવવાનું પુણ્ય મળે છે અને તેનું સંબોધન કરે છે અને તેનું દુઃખ દૂર થાય છે. આ સંસારના તમામ આસક્તિઓથી કાયમ માટે મુક્ત થઈ જાઓ. ત્યારે માતા પાર્વતી કહે છે, હે ભગવાન, તમારા મુખથી આ કથા સાંભળવી એ બહુ મોટી વાત છે. કૃપા કરીને મને કહો કે હું તેને ધ્યાનથી સાંભળું. પછી ભગવાન શિવ તે વાર્તા દેવી પાર્વતીને સંભળાવે છે. મિત્રો, તમારે આ વાર્તા ધ્યાનથી સાંભળવી જોઈએ, કારણ કે અર્ધધૂરું જ્ઞાન જીવલેણ હોઈ શકે છે. તો ચાલો તમને તે વાર્તા કહીએ. મિત્રો, કમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસ લખજો. ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી, પ્રાચીન કાળની વાત છે. અક્ષયપુરી નગરમાં સુખદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. સુખદેવ ઘણો બુદ્ધિમાન, વિદ્વાન અને બધા શસ્ત્રોમાં પારંગત હતો. તેને વેદોનો પણ જ્ઞાન હતું. તે નગરની પાસે બીજું એક નગર હતું. તે નગરમાં સુધ્રવા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેની એક પુત્રી હતી, તેનું નામ સુમતી હતું. તે ભગવાન ભોલેનાથની ઘણી સેવા ભાવતી ભક્તિ કરતી અને દરરોજ શિવલિંગ પર જળ અર્પણ કરીને તેનું નિત્ય કામ આરંભ કરતી. સુમતીએ મનગમતા વર પ્રાપ્તિ માટે 16 સોમવારનો વ્રત પણ કર્યું હતું. તેના પિતા સુદ્રમા એ ઘણા લાડપાડથી તેનું પાલન પોષણ કર્યું હતું. તેની પુત્રી અત્યંત ગુણવાન અને રૂપવાન હતી. જ્યારે સુમતી લગ્ન કરવા યોગ્ય થાય ત્યારે તેના પિતાને તેને લગ્નની ચિંતા સતાવા લાગે. એટલે જ તેણે તેની પત્નીને કહ્યું, પ્રિય, અમારી દીકરી હવે જુવાન થઈ ગઈ છે, માટે આપણે તેના લગ્ન કરાવી દઈએ. ત્યારે તેની પત્ની કહે, સ્વામી, મારી નજરમાં તે એક વિદ્વાન બ્રાહ્મણ છે જે મારા ભાઈની નગરી અક્ષયપુરીમાં રહે છે, જેનું નામ સુખદેવ છે. હું તો કહું છું આપણી પુત્રીનું લગ્ન તે શ્રેષ્ઠ બ્રાહ્મણ જોડે કરવામાં આવે. તેમની સાથે વિવાહ કરીને આપણી પુત્રી સુખી જીવન વ્યતીત કરશે. ત્યારે સુદ્રમા કહે છે, હે પ્રિય, તમે સાચું કહો છો. મેં પણ સુખદેવ વિશે ઘણું જાણ્યું છે. આપણે આપણી પુત્રીનું લગ્ન તેમની સાથે જ કરીશું. હું કાલે જ લગ્નનો પ્રસ્તાવ લઈને તેમની પાસે જાઉં છું. પછી સુધારમાં તેમની પુત્રીનો પ્રસ્તાવ લઈને સુખદેવના ઘરે જાય છે. સુખદેવ ઘરે પોતાના માતા પિતાની સેવા કરી રહ્યો છે. જ્યારે સુધર્મા સુખદેવને તેના માતા પિતાની સેવા કરતા જુએ છે ત્યારે તે ખૂબ જ પ્રસન્ન થાય છે અને ખુશીથી તેને જોઈને વિચારે છે કે વાહ, આ બ્રાહ્મણ પુત્ર આટલો મહાન છે. તેના માતા પિતાની સેવા કરી રહ્યો છે.
સુખદેવના દરવાજે સુધર્મને ઊભેલા જોઈને તેના માતાપિતા ખૂબ જ ખુશ થઈ જાય છે. સુખદેવ કહે છે, હે વિપ્રવર, પધારો, તમારું સ્વાગત છે. કહો, હું તમારી કયા પ્રકારે સહાયતા કરી શકું? સુખદેવનો અતિથિ સન્માન જોઈને સુધર્મા ઘણો પ્રસન્ન થાય છે. તે જોવે છે કે સુખદેવનું ઘર અત્યંત પવિત્ર અને સુખી છે. તેના ઘરમાં વિધિ વિધાનથી શિવલિંગની સ્થાપના કરી હોય છે અને તે તેની નિત્ય પૂજા કરતો હોય છે. આ જ કારણથી સુધર્માને વિશ્વાસ થાય છે કે તેની પુત્રી માટે સુખદેવ જ અતિ ઉત્તમ વર છે. ત્યારે સુધર્મા સુખદેવને કહે છે, હે વિપ્રવર, આજે હું મારી પુત્રી માટે લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યો છે. મારી પુત્રી માટે તમારાથી શ્રેષ્ઠ વર બીજે ક્યાંય નહીં મળી શકે. પછી સુખદેવના માતાપિતા પણ આ સાંભળીને ખુશ થઈ જાય છે અને પછી સુખદેવ પણ લગ્ન માટે તૈયાર થઈ જાય છે. મિત્રો, સમય અનુસાર લેવા માટે મુહૂર્તનો સમય નક્કી કરવામાં આવે છે અને એક પવિત્ર સ્થાન પર સુખદેવ અને સુમતીના લગ્ન કરવામાં આવે છે. સુમતીનું સુંદર અને મોહક સ્વરૂપ જોઈને સુખદેવ પણ ખૂબ જ ખુશ થાય છે. સુમતી અત્યંત ગુણવાન, ચરિત્રવાન અને સુંદર સ્ત્રી હતી. તે તેના પતિ અને સાસુની ખૂબ જ સારી સેવા કરે છે. તેની મધુર વાણી અને કાર્ય કરીને તે બધાના મનને જીતી લે છે. સુમતીના સાસરાવાળા પણ તેના કાર્યથી અત્યંત પ્રસન્ન અને સંતુષ્ટ રહે છે. સુમતી દરરોજ તેના પતિ સમક્ષ જાગીને ઘરનું આંગણું સાફ કરતી, પછી ઘરની અંદર સાફસફાઈ કરતી અને સ્નાન કર્યા પછી તે પૂજા રૂમમાં જઈને પૂજા કરતી અને નિયમિત શિવલિંગ પર પાણી અને બેલપત્ર અર્પણ કરતી હતી. દિવસ પર તે કામ કરીને રાત્રે તે તેના પતિના પગ દબાવીને તેનો પતિ સૂઈ જાય ત્યારે જ સૂતી હતી. સુમતીની અંદર એક પ્રતિવ્રતા નારીના બધા જ લક્ષણો હતા અને તે તેના પતિને પરમેશ્વર માનીને તેમની સેવા કરતી. તેણીએ તેના પતિ સિવાય અન્ય કોઈ પુરુષ વિશે ક્યારે વિચાર્યું ન હતું. સુમતીનો આટલો ગુણવાન અને સરળ સ્વભાવ જોઈને માતા લક્ષ્મી પણ તેના ઘરે આવીને રહેવા લાગી, જેના કારણે સુમતીનગરમાં સુખ અને સમૃદ્ધિમાં વધારો થયો. મિત્રો, ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી, ધનની દેવી લક્ષ્મી તે સ્ત્રીઓ પર પોતાના આશીર્વાદ વરસાવે છે જે સ્ત્રી પોતાના પતિ પ્રત્યે સમર્પિત છે અને સાચા ધર્મનું પાલન કરે છે. સુમતીના અંદર આ બધા લક્ષણો હતા જે એક પ્રતિવ્રતા નારીમાં હોવા જોઈએ. પરંતુ આગળ હું તમને જણાવીશ કે સુમતીની એક ભૂલને કારણે તેનો આખો પરિવાર દુઃખોમાં ડૂબી ગયો અને તેના જીવનમાં કલેશ, અશાંતિ, દરિદ્રતા અને ગરીબી જ આવવા લાગી. એ એક દિવસ હતો જ્યારે બીજા દિવસે સવારે શ્રાવણ મહિનો શરૂ થવાનો હતો અને યોગાનુયોગ એ દિવસે અમાવસ્યા હતી. ત્યારે સુમતીએ બપોરના ભોજનમાં કોશિંબીર તૈયાર કર્યું હતું, જેમાં તેણે દહીં સાથે મોટી માત્રામાં ડુંગળી, કોબી અને અન્ય શાકભાજી તૈયાર કર્યા હતા અને તેનો સ્વાદ વધારવા માટે બરછટ મીઠું પણ વાપર્યું હતું. સુમતીએ તૈયાર કરેલું કોશિંબીર ખૂબ જ સ્વાદિષ્ટ હતું અને બધાના ભોજન પછી રાત્રે સૂઈ ગયા. પરંતુ જે કોસંબીર ધનુષ હતું અને રાત્રે બધાના ભોજન કર્યા પછી એમાંથી થોડું બચી ગઈ. જ્યારે સુખદેવ અને સુમતી બીજા દિવસે વહેલી સવારે જાગી ગયા ત્યારે બચેલી કોસંબીરને ખાઈ લીધી. મિત્રો કહે છે કે વધુ ડુંગળી ખાવાથી પુરુષની કામુકતા વધે છે. શરીર તો અશુદ્ધ થઈ ગયું પણ સુમતીનું મન પણ વાસનાના પ્રભાવમાં હતું. સુમતી અને તેના પતિ સ્નાન આદિ કરીને એટલે જ તે પોતાની દિનચર્યા પણ ભૂલી ગઈ અને પતિ સાથે સમાગમ કર્યા પછી તેણે સ્નાન કર્યા વિના જ શિવલિંગને સ્પર્શ કર્યો અને જળ ચઢાવ્યું, જેના કારણે સુમતીના શરીરમાં ભારે મોહ પ્રવેશ થયો. આ કારણે સુમતીના શરીરમાં પ્રચંડ આકર્ષણ પ્રવેશતા જ સુમતીની બધી ઇન્દ્રિયો શૂન્ય થઈ ગઈ. સુમતીના મનમાં મહામોહે પ્રવેશ કરતા આ અપવિત્ર અવસ્થા જોઈને ભગવાન શિવ પોતાના ભક્ત પર ગુસ્સે થઈ ગયા અને ત્યાંથી ચાલ્યા ગયા. સુમતીના શરીરમાં રહેલ તે મહાન લાલચને કારણે તેણે તેના તમામ ધાર્મિક કાર્યોથી વંચિત કર્યા. શ્રાવણ સોમવારના ઉપવાસના પુણ્યનો નાશ કર્યો અને સોમવારના ઉપવાસ દરમિયાન સુમતીએ નમકનો ઉપયોગ કર્યો. વ્રત પણ નિષ્ફળ જાય છે. વ્રત કરવાથી વ્યક્તિ મહાન પુણ્યની પ્રાપ્તિ કરે છે.
જ્યારે સુમતી તેના શરીરમાં રહેલ મહામોહને કારણે પાપનો ભાગ બની રહી હતી અને તેની વિપરીત અસર સુમતીના પતિ પર પડી અને તે પણ કામુક બનીને સુમતી સાથે સુખ ભોગવવા લાગ્યો. તેનો મન સદા કામ વાસનામાં લાગેલું હતું. પછી એક દિવસ સુમતીના પતિએ તમામ મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું. સુમતીના માસિક ધર્મ દરમિયાન સંબંધ બાંધ્યો. તેના કારણે સુમતીના શરીરમાં રહેલા બ્રહ્મ હત્યાનો પાપ તેના શરીરમાં પ્રવેશ થયો. હે દેવી, જ્યારે સ્ત્રી માસિક ધર્મ હોય છે ત્યારે તેનો શરીરમાં બ્રહ્મ હત્યાનો પાપ 3 દિવસ રહે છે, કારણ કે બ્રહ્મદેવે ઇન્દ્રદેવના શરીરમાંથી બ્રહ્મ હત્યાનું પાપ કાઢીને 4 ભાગમાં વહેંચ્યું હતું. વૃક્ષો, પાણી, અગ્નિ અને અપ્સરાઓને સ્વીકારવાનું કહ્યું. તે સમયથી બ્રહ્માની હત્યાનું પાપ માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓના શરીરમાં રહે છે અને જે કોઈ પુરુષ માસિક ધર્મ દરમિયાન સ્ત્રીને સ્પર્શ કરે છે અથવા સંભોગ કરે છે, આ પાપ તેના શરીરમાં પ્રવેશ કરે છે. બ્રહ્માની હત્યાનું તે જ પાપ સુમતીના પતિના શરીરમાં પ્રવેશ્યું અને તે તરત જ તેના શરીર પર ફોલ્લાઓ દેખાવા લાગ્યા. તેના શરીર પર રક્ત અને પાપની દુર્ગંધ આવવા લાગી અને તે દર્દથી બૂમો પાડવા લાગ્યો. ઓહ, મેં કેવો ગુનો કર્યો છે! મેં કેવું ભયંકર પાપ કર્યું છે! બધું જાણતા હોવા છતાં મેં બહુ મોટું પાપ કર્યું છે. હવે મારી રક્ષા કોણ કરશે? ત્યારે તરત જ સુમતીની સાસુ તે સ્થાને આવી. પછી તેણે જોયું તેનો પુત્ર રક્તપિત્તથી પીડિત જમીન પર પડ્યો હતો. તેણીએ ગુસ્સે થઈને સુમતીને કહ્યું, હે વેશ્યા, ઓહ પાપી, તે શું કર્યું? તે તમારા જ પતિના ધર્મને બગાડ્યો છે. તે દુઃખમાં તેની સાથે શા માટે સંભોગ કર્યો? આવી સ્થિતિ જોઈને સુમતી ખૂબ જ ગભરાઈ ગઈ અને બોલી, હે માતા સાસુ, વાસનાના પ્રભાવમાં રહીને મેં આ મોટો ગુનો કર્યો છે. કહ્યું, હે પાપી, તું અત્યારે આ ઘરથી દૂર જા. તારા જેવી વેશ્યાએ આ ઘરમાં ન રહેવું જોઈએ. તે મારા પુત્રનું જીવન નર્ક બનાવી દીધું છે અને તે બીજું શું કરશે? આગળ સુમતી કહે છે કે, ઓ સાસુ, મારે મારા પતિ સિવાય કોઈ નથી. હું તેમને છોડીને જીવી શકતી નથી. તમે ક્યાંય પણ જઈ શકો છો, પણ હવે તમે આ ઘરમાં નહીં રહી શકો. આટલું કહીને સુમતીએ તેને ઘરની બહાર ધકેલી દીધો. તે જ જંગલમાં એક શિવ મઠ છે. તે પછી તે મઠમાં મદદ માંગવા જાય છે, પરંતુ ત્યાં કોઈ નથી. તે શું થાય છે કે સુમતી તે જ મઠમાં બેસીને તેના દોષો વિશે વિચારવા લાગે છે. થોડા સમય પછી એક સાધુ આશ્રમમાં આવે છે જે આશ્રમનો પૂજારી છે. જ્યારે તે સાધુ એક મહિલાને તેના મઠમાં લાવે છે. જ્યારે તેઓ કોઈને ઉદાસ બેઠેલા જોતા હતા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થાય છે અને તે સ્ત્રીને પૂછે છે, હે કલ્યાણી, તમે કોણ છો અને આ જગ્યાએ એકલા કેમ બેઠા છો? તમારા ઉદાસીનું કારણ શું છે? જો હું તમને મદદ કરી શકું તો કૃપા કરીને મને કહો. હે મુનિવર, મારું નામ સુમતી છે. મેં ઘોર પાપ કર્યું છે. તેથી જો હું મારા પરિવારથી અલગ થઈને આવી છું. ત્યારે ઋષિ કહે છે, તમે આખી વાત જણાવો જેથી હું ચોક્કસપણે મદદ કરવાની કોશિશ કરીશ. હે મુનિવર, મેં મારા પતિ સાથે માસિક ધર્મમાં સંભોગ કર્યો છે, જેના કારણે તેઓ રક્તપિત્તથી પીડાય છે. ત્યારે ઋષિ કહે છે, દીકરી, તું ચિંતા ના કર. તારે કરેલા પાપનું પ્રાયશ્ચિત કર. તને પાપમાંથી મુક્તિ મળશે. તું આ મઠમાં રહીને ભગવાન શિવશંકરની પૂજા કર. શિવલિંગને રોજ જળ ચઢાવ અને બેલપત્ર ચઢાવ. તે આખા સંસારના પિતા છે. જે કોઈ તેમની પાસે આવશે તેને અવશ્ય મોક્ષ મળશે અને તમારા પતિ પણ જલ્દી સ્વસ્થ થઈ જશે. પછી સુમતી ત્યાં જ શિવમઠમાં રહીને દરરોજ સ્નાન કરીને ભગવાન શિવ અને શિવલિંગની પૂજા કરવા લાગે છે. તે બ્રહ્મચર્યનું પાલન કરે છે અને શિવલિંગને પાણી અર્પણ કરે છે અને શિવલિંગ પર બીલીપત્રના પાન ચઢાવે છે અને ભગવાન શિવને મીઠાઈઓ અર્પણ કરે છે અને તે મઠમાં હાજર તમામ ગાયોને ખવડાવે છે. અને તે જ મઠમાં ભગવાન શિવની મૂર્તિની સામે બેસીને દિવસભર તેમની સેવા કરે છે અને તેના પતિની સુખાકારી માટે 16 સોમવાર માટે ઉપવાસ પણ કરે છે. પણ બીજી બાજુ ભગવાન શિવ પણ તેની કસોટી કરી રહ્યા છે. હવે પછીનો શ્રાવણ મહિનો શરૂ થાય છે. ત્યારે સાધુ મહારાજ કહે છે કે, દીકરી, આ શ્રાવણ માસમાં બધા સોમવારે નિરંકાર વ્રત રાખ. હંમેશા ભગવાન શિવનું ધ્યાન કર અને યાદ રાખજે કે કોઈને કોઈ ભૂલશો નહીં.
હવે હું તમને સાવન સોમવારના વ્રતને ધ્યાનથી સાંભળીશ. તમે ભૂલથી પણ શિવલિંગ પર કેતનું ફૂલ, તુલસીનું પાન ન ચઢાવો અને શિવલિંગ પર ક્યારેય પણ હળદર, કુમકુમ અને સિંદૂર ન ચઢાવો. સુમતી એ જ રીતે સોમવારના ઉપવાસનું પાલન કરે છે, પરંતુ તેને કોઈ દ્રષ્ટિ કે અનુભવ ન હતો, જેના કારણે તે નિરાશ થઈ જાય છે અને એક દિવસ આત્મહત્યા કરવાનું વિચારે છે, કારણ કે તેણી તેના જીવનમાં કોઈ પણ પ્રકારનો સુધારો જોઈ શકતી ન હતી. શિવમઠ પાસે નદીના કિનારે જઈને ભગવાન શિવનું સ્મરણ કરીને જલ સમાધિ લઈ લે છે, પરંતુ એ જ સમયે એક ચમત્કાર થાય છે. સુમતી જે રીતે પાણીમાં પ્રવેશ કરે છે અને તે જ રીતે તે પાણીમાંથી બહાર આવે છે. જ્યારે તે તેની આંખો ખોલે છે ત્યારે તેની સામે સ્વયં ભગવાન શિવ પ્રગટ થાય છે. મિત્રો, ભગવાન શિવ સુમતીના ધ્વનિષ્ઠા અને ભક્તિથી ત્યાં પ્રસન્ન થઈ જાય છે. ભગવાન શિવને પોતાની સામે ઊભેલા જોઈને સુમતી વારંવાર તેમને વંદન કરવા લાગે છે. ભગવાન શિવ કહે છે, હે પુત્રી, તે ખૂબ શ્રદ્ધા અને ભક્તિભાવથી મારી પૂજા કરી છે, તેથી હું તમારા પર પ્રસન્ન છું. કહો, તમારી શું ઈચ્છા છે તે મને કહે. તો સુમતી કહે, હે પ્રભુ, કયો દોષ મને જણાવો. મારી અંદર વાસના વસે છે, જેના કારણે મેં ઘોર પાપ કર્યું અને મારા પતિને દુઃખ ભોગવવું પડ્યું. ભગવાન શિવ કહે છે, હે દીકરી, હવે ધ્યાનથી સાંભળ. તે અજાણતા જ પાપ કર્યું હતું, જેના કારણે તારી અંદર મોટી આસક્તિ આવી ગઈ હતી. શ્વન માસમાં એક દિવસ તમે તામસિક દ્રવ્યનું સેવન કર્યું અને તમારા પતિ સાથે સંભોગ કર્યા પછી તમે સ્નાન પણ ન કર્યું. જ્યારે પતિ પત્નીનો સંભોગ થાય ત્યારે તેમનું શરીર અશુદ્ધ થઈ જાય છે. શિવલિંગને ક્યારેય સ્પર્શ ન કરવો જોઈએ અને તમે અશુદ્ધ અવસ્થામાં શિવલિંગને જળ ચડાવ્યું હતું અને એ જ મહામોહને લીધે તમારામાં મોહ કામના પ્રવેશ્યો હતો. તમારા અને તમારા પતિને માસિક સ્રાવ દરમિયાન સ્ત્રી સાથે સંભોગ થવાથી તમારા પતિને રોગ થયો. હે પ્રભુ, આપનું પ્રાયશ્ચિત શું છે, મને જણાવો. ભગવાન શિવ કહે છે કે, હે સુમતી, તમે 1 વર્ષ સુધી બ્રહ્મચર્યનું વ્રત કરીને આ પાપનું પ્રાયશ્ચિત કર્યું છે અને 16 સોમવારનું નિરંકાર વ્રત કર્યું છે, તેથી જ હવે તમે પાપોથી મુક્ત થયા છો. હે પ્રભુ, કૃપા કરીને મને જણાવો કે શિવલિંગ પર જળ ચઢાવવાના નિયમો શું છે. અને ભગવાન શિવ કહે છે કે, હવે હું તમને શિવલિંગને જળ ચઢાવવાના નિયમો જણાવીશ. હે પુત્રી, તે ખૂબ જ પવિત્ર છે, તેથી જ તેની પવિત્રતા અને પવિત્રતા અકબંધ રહેવી જોઈએ. જે સ્ત્રીના માસિક ધર્મને કારણે થાય છે, ઋતુકાળ દરમિયાન સ્ત્રીના શરીરમાં બ્રહ્માની હત્યા કરવાનું પાપ થાય છે. જ્યારે સ્ત્રી અને પુરુષ સંભોગ કરે છે ત્યારે શિવલિંગને સ્પર્શ કરવાથી દોષ લાગે છે. જે સ્ત્રી પોતાના પતિને છોડીને જતી રહે છે અને તેની સાથે રહેતી સ્ત્રીએ પણ શિવલિંગને જળ ચઢાવવું જોઈએ નહીં. હે સુમતી, હવે મેં તમને શિવલિંગને પાણી આપવાના મહત્વના નિયમો કહ્યા છે, તમે આ વાતનું ધ્યાન રાખો. ત્યારે સુમતી કહે છે કે, હે ભગવાન, મારા પતિને રક્તપિત્ત છે, તો કૃપા કરીને મારા પતિને આ રોગમાંથી મુક્ત કરો. દીકરી, તમે 1 વર્ષ સુધી આ શિવલિંગની પૂજા કરી છે અને બીલીના પાંદડા મારા પ્રિય છે અને તમે પાપોમાંથી મુક્ત થઈ જશો. આ સાંભળીને સુમતી ભગવાન શિવને વારંવાર નમસ્કાર કરે છે અને ઘરે જઈને તેના પતિને શિવલિંગના પાન ખવડાવે છે અને આ ચમત્કાર જોઈને તેનો પતિ સ્વસ્થ થઈ જાય છે. પછી તેઓ બધા આનંદથી જીવવા લાગે છે. ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી, તેથી જ સ્ત્રીઓએ આ સ્થિતિમાં શિવલિંગને પાણી ન ચડાવવું જોઈએ અને ન તો શિવલિંગને સ્પર્શવું જોઈએ, નહીં તો સુમતી જેવું અશુભ પરિણામ ભોગવવું પડશે. હવે આપણે શિવલિંગ વિશે જાણીએ છીએ કે ભગવાન શિવની પૂજામાં આ 3 વસ્તુઓનો ઉપયોગ કરવાથી પુણ્યની જગ્યાએ પાપ થશે. તો ચાલો જાણીએ કે તે 3 વસ્તુઓ છે. મિત્રો, તુલસી માતા લક્ષ્મી ભગવાન શ્રી હરિ વિષ્ણુની પત્ની છે, તેથી તુલસીના પાન કોઈ પણ સમયે શિવલિંગને અર્પણ ન કરવા જોઈએ. બીજી વસ્તુ છે શંખ. ભગવાન ભોળાનાથે શંખ સોલ નામના રાક્ષસનો વધ કર્યો હતો અને તેના જ હાડકાથી શંખ નિર્મિત થયો. ત્રીજું છે કેતકીનું ફૂલ. પુરાણોમાં ઉલ્લેખ છે કે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીના વિવાદમાં બ્રહ્માજીના જૂઠમાં કેતકીના ફૂલે સાથ આપ્યો હતો.
ભગવાન શિવ આ જૂઠમાં નિર્ણાયકની ભૂમિકામાં હતા ત્યારે શિવજીએ કેતકીનું જૂઠું પકડ્યું ત્યારે કેતકીના ફૂલને શ્રાપ આપ્યો કે આ ફૂલનો ઉપયોગ ભગવાન શિવની પૂજામાં કરવામાં ન આવે. ભગવાન શિવને પીળા અને સફેદ કનેરના ફૂલ અત્યંત પ્રિય હોય છે. ધતુરાના ફૂલ અને ફળ પણ અર્પણ કરવા જોઈએ. સાથે જ દૂધ અને ચંદનથી લેપ કરવામાં પણ શુભ માનવામાં આવે છે. પુરાણોમાં બ્રહ્માંડને જ શિવલિંગનું કેન્દ્ર માનવામાં આવ્યું છે, જેના કારણે શિવલિંગમાંથી નીકળતી ઉર્જા આખા બ્રહ્માંડને ચલાવે છે. તેથી જ શિવલિંગ પાસે કોઈ પણ એવી વસ્તુ ન રાખવી જોઈએ કે શિવલિંગમાંથી નીકળતી ઉર્જા નકારાત્મકતામાં ફેલાઈ જાય. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આવી વસ્તુ શિવલિંગ પાસે રાખવામાં આવે તો ઘરનું વાતાવરણ પણ નકારાત્મક બની જાય છે. જેમ કે તુલસીનો છોડ, કાંસાના વાસણો, નંદીને નજીક ન રાખવા જોઈએ. અશુદ્ધ, અપવિત્ર અને અશુભ માનવામાં આવતી વસ્તુઓ પૂજા સ્થાનમાં કે તેની આસપાસ ન રાખવી. મંદિરમાં અને તેની આસપાસ પવિત્રતા અને શુદ્ધતા હોવી જોઈએ. જે વ્યક્તિએ ભગવાન શિવને 1,00,000 વખત મૃત્યુંજય મંત્રનો જાપ કરતી વખતે જળ ચડાવવું જોઈએ. જે વ્યક્તિ મૃત્યુંજય મંત્રનો 2,00,000 વખત જાપ કરે છે તેના શરીરના તમામ રોગો નાશ પામે છે અને જે વ્યક્તિ મૃત્યુંજય મંત્રનો 3,00,000 વખત જાપ કરે છે તે પોતાના પૂર્વ જન્મની વાતો યાદ કરવા લાગે છે. જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુંજય મંત્રનો જાપ કરે છે ત્યારે તેને ઈચ્છિત વસ્તુઓ મળે છે. મિત્રો, જો આ વાર્તા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરીને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખજો. મળીશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો.